નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 16મી જૂન અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ભારતીયો માટે હવે વિઝાના દરવાજા 30 સપ્ટેમ્બર 2026 સુધી બંધ થઈ ગયા છે। રાતોરાત ગ્રીન કાર્ડના રસ્તા બંધ થઈ ગયા છે। આ સિવાયની કેટેગરીમાં પણ ગુજરાતીઓને ખરાબ અસર થવાની છે, તેની વિગતે વાત કરીશું। આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ વિઝા ધારકોની મુશ્કેલી ઘટતી નથી, ત્યારે અમેરિકામાં રહેતા એનઆરઆઈ તેના પિતાના મોતના બાદ અંતિમ સંસ્કાર માટે પણ ભારત આવી શકતા નથી, કારણ કે તેમને પરત અમેરિકા ન આવવા મળ્યું તો તેવો ડર સતાવી રહ્યો છે। આવું શા માટે થઈ રહ્યું છે તેની વિગતે વાત કરીશું। આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં H-1B વિઝા ધારકોનું મોટા પાયા પર શોષણ થઈ રહ્યું છે। ગુલામોની જેમ કામ કરાવતા ભારતીય માલિક સામે એક ભારતીય યુવકે કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે, તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની ધરતી પરથી બિઝનેસ રોકાણ દ્વારા ગ્રીન કાર્ડ મેળવવા માંગતા ભારતના મોટા અમીર પરિવારો માટે એક અત્યંત ચોંકાવનારી, આઘાતજનક અને અનિશ્ચિતતાથી ભરેલા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારના શાસનકાળની વચ્ચે ઇમિગ્રેશન કાયદાની કઠોરતા પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે। અમેરિકી વિદેશી મંત્રાલયના સત્તાવાર વિઝા બુલેટિનના ડેટા અનુસાર અમેરિકાના પ્રતિષ્ઠિત EB-5 વિઝા એટલે કે ઇન્વેસ્ટર ગ્રીન કાર્ડની મોસ્ટ પોપ્યુલર ગણાતી અનરિઝર્વ્ડ કેટેગરી ચાલુ નાણાકીય વર્ષ 2026માં ભારતીય નાગરિકો માટે સંપૂર્ણપણે અનઅવેલેબલ એટલે કે અપ્રાપ્ય થઈ ગઈ છે। આ કઠોર સરકારી નિર્ણય ગત તારીખ 10 જૂન 2026થી કાનૂની રીતે અસરકારક બની ચૂક્યો છે અને તે આગામી 30 સપ્ટેમ્બર 2026 સુધી એટલે કે ચાલુ ફિસ્કલ વર્ષના અંત સુધી બિલકુલ બંધ રહેશે। જો કે રાહતની વાત એ છે કે અમેરિકાનું નવું નાણાકીય વર્ષ એટલે કે FY 2027 શરૂ થતાની સાથે જ આગામી 1 ઓક્ટોબર 2026થી આ કેટેગરી ફરીથી ઓફિશિયલી ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ કાયદાકીય ક્રેકડાઉનની અંદર જે કેટેગરીઓ સૌથી વધુ અસરગ્રસ્ત થઈ છે તેમાં EB-5 અનરિઝર્વ હેઠળ આવતા શિપ, ટીપ, આઈપ, આરપ, આરયુ, NU જેવા તમામ મોટા વિઝા કોડ સામેલ છે। તમને જણાવી દઈએ કે આ ચોક્કસ કેટેગરી હેઠળ ભારતીય રોકાણકારોએ અમેરિકાના ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયા એટલે કે TA અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની અંદર ઓછામાં ઓછું $8 લાખ એટલે કે આશરે 6.5 કરોડ રૂપિયાથી વધુનું મોટું રોકાણ કરવું પડતું હોય છે અને કાયદા અનુસાર અમેરિકાના સ્થાનિક નાગરિકો માટે ઓછામાં ઓછી 10 ફૂલ ટાઈમ કાયમી નોકરીઓ ઊભી કરવી ફરજિયાત હોય છે। પરંતુ આ ભયાનક સરકારી કડાકા વચ્ચે સારી વાત એ છે કે જે લોકોએ રિઝર્વ કેટેગરી એટલે કે રૂડલ, હાઈ અનએમ્પ્લોયમેન્ટ એરિયા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ સ્માર્ટ રોકાણ કર્યું છે તે કેટેગરીઓ પર આ કાયદાની કોઈ અસર થઈ નથી અને તે હજુ પણ ઓફિશિયલી કરંટ ચાલી રહી છે। આ કિંમતી વિઝા નંબર્સ અચાનક પૂરા થઈ જવા પાછળનું અસલી કાનૂની કારણ US ઇમિગ્રેશન કાયદાનો એન્ટ્રી કન્ટ્રી લિમિટ એટલે કે 7% કેપ નિયમ છે। વર્ષ 2026માં ભારતીય અરજદારો દ્વારા આ વિઝાની પ્રચંડ માંગ અને રેકોર્ડ બ્રેક વપરાશ થવાના કારણે જૂનની શરૂઆતમાં જ એટલે કે અંદાજે 5 જૂન 2026ની આસપાસ ભારત દેશનો આખો વાર્ષિક ક્વોટા સાવ ખાલી થઈ ગયો હતો। આ પહેલા પણ ટ્રમ્પ સરકારના કડક વલણના લીધે ઉચ્ચ લાયકાત ધરાવતા ભારતીયો માટેની EB-2 વિઝા કેટેગરી પણ ગત મે 2026માં જ સદંતર અનઅવેલેબલ થઈ ચૂકી હતી। આ કટોકટીના લીધે એવા તમામ ભારતીય પરિવારો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે જેઓ ચાલુ વર્ષના જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026ના મહિનાઓમાં પોતાનું ફાઇનલ ગ્રીન કાર્ડ મેળવવાની મોટી યોજના બનાવીને બેઠા હતા। હવે કાયદા અનુસાર જે લોકોએ અમેરિકાની અંદર રહીને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એટલે કે I-485ની ફાઇલ સબમિટ કરી છે અથવા તો ભારતમાંથી કોન્સ્યુલર પ્રોસેસિંગ કરી રહ્યા છે તેમની નવી અરજીઓ ઓફિસ દ્વારા સ્વીકારવામાં ચોક્કસ આવી શકે છે।
જો જૂન મહિનાના વિઝા બુલેટિનમાં તેમનો પ્રાયોરિટી ડેટ કરંટ હોય, પરંતુ જ્યાં સુધી ઓક્ટોબર મહિનો અને નવું સરકારી વર્ષ ન આવે ત્યાં સુધી USCIS દ્વારા ગ્રીન કાર્ડનું અંતિમ એપ્રુવલ એટલે કે મંજૂરી બિલકુલ આપવામાં આવશે નહીં. આ સમયગાળા દરમિયાન એમ્બેસીમાં અરજદારોના ઓફિશિયલ વિઝા ઇન્ટરવ્યુ ચોક્કસ થઈ શકે છે, પરંતુ તેમની અંતિમ મંજૂરી પર સરકારી મહોર વાગશે નહીં અને ફાઇલ હોલ્ડ પર રહેશે. આ નિર્ણયનો અસલી કાયદાકીય પાયો અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ INA 203B(5) પર આધારિત છે, જે EB-5 વિઝાની વાર્ષિક મહત્તમ મર્યાદા નક્કી કરે છે અને તેમાંથી પૂરા 68% વિઝા માત્ર આ અનરિઝર્વ કેટેગરી માટે ફાળવવામાં આવે છે. આ સિવાય વર્ષ 2022ના EB-5 રિફોર્મ એન્ડ ઇન્ટેગ્રિટી એક્ટ હેઠળ અગાઉના વર્ષોના જે રિઝર્વ વિઝા વપરાયા વગરના પડ્યા રહ્યા હતા તેને પણ સરકારે ચાલુ વર્ષ 2026ની અનરિઝર્વ કેટેગરીમાં કાનૂની રીતે ઉમેરી દીધા હતા. છતાં પણ ભારતીયોના પ્રચંડ ધસારો એટલો મોટો હતો કે INA 202A2ના 7% પર કન્ટ્રી કેપના લીધે આખી સિસ્ટમ જામ થઈ ગઈ છે. આ સમાચારની દોસ્તો ડિપાર્ટમેન્ટ ઓફિશિયલ જાહેરાત અને ફ્રેગોમેન તથા વુલ્ફફોર્ડ જેવી અમેરિકાની સર્વોચ્ચ ઇમિગ્રેશન લો ફર્મના સત્તાવાર કાગળો ગ્રાઉન્ડ લેવલ પર ક્રોસ વેરીફાઈડ કરાયા છે. દોસ્તો, તમારા સગા સંબંધીઓ ગ્રીન કાર્ડ કે અન્ય વિઝા માટે મુશ્કેલીમાં ન મુકાય તે માટે એમને આ વિડીયો શેર કરજો, દરેક ગુજરાતીની વિડીયો મોકલજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં વસતા લાખો ભારતીય પરિવારો અને ખાસ કરીને આપણા NRI સમાજના દિલને હચમચાવી મૂકનારા અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાડનારા એક અત્યંત સંવેદનશીલ અને આંખોમાં આંસુ લાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે, જેને ટ્રમ્પ સરકારના આકરા શાસનની વચ્ચે અમેરિકામાં રહેતા વિદેશી IT કામદારોની કાનૂની મજબૂરીઓ પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પરના એક જાણીતી એકાઉન્ટ દ્વારા તાજેતરમાં શેર કરવામાં આવેલા ગુપ્ત મેસેજના સ્ક્રીનશોટે સમગ્ર અમેરિકામાં વસતા પ્રવાસીઓ વચ્ચે ઇમિગ્રેશનની અનિશ્ચિતતા અને કાનૂની ડર અંગે એક બહુ મોટી ગંભીર ચર્ચા ઊભી કરી છે. આ વાયરલ પોસ્ટની વિગત અનુસાર એક અજ્ઞાત ભારતીય પ્રોફેશનલ યુવક અત્યારે પોતાની જિંદગીના સૌથી ભયાનક અને મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, કારણ કે ચાલુ મહિનાની એક સવારે જ ભારતમાં રહેતા તેના વહાલા પિતાનું અચાનક અવસાન થઈ ગયું અને તે યુવક ભારે આઘાતની વચ્ચે એ મોટો કાનૂની નિર્ણય નથી લઈ શકતો કે તેણે પિતાના અંતિમ સંસ્કાર માટે ભારત જવું જોઈએ કે નહીં, કારણ કે જો તે ભારત જશે તો તેનું અમેરિકાનું આખું ભવિષ્ય કાયમ માટે જોખમમાં મુકાઈ શકે છે. આ આખી ઘટનાનું અસલી ભયાનક સસ્પેન્સ એ છે કે તે વ્યક્તિની અમેરિકાની અંદર ઇમિગ્રેશન સ્થિતિ બહુ જ નાજુક છે. પોસ્ટમાં જણાવ્યા મુજબ તે યુવક પાસે હાલના દિવસોમાં અમેરિકાનો કોઈ વેલિડ વિઝા સ્ટેમ્પ નથી, જ્યારે તેની સગી પત્ની અને માસૂમ બાળક ઓલરેડી અમેરિકાની અંદર જ રહી રહ્યા છે. આ નાજુક કટોકટીની વચ્ચે પડતા પર પાટું મારતા તે યુવકને તેની કંપની દ્વારા સત્તાવાર રીતે એવી પણ જાણ કરી દેવામાં આવી છે કે આ ચાલુ મહિનો જ તેની નોકરીનો છેલ્લો મહિનો હોઈ શકે છે, એટલે કે તેની નોકરી પણ છૂટી જવાની અણી પર છે. આ ભયાનક પરિસ્થિતિના લીધે તે યુવકના મગજમાં એવો પ્રચંડ ડર ઘૂસી ગયો છે કે જો તે પિતાના મોઢાના આખરી દર્શન કરવા માટે અત્યારે અમેરિકા છોડીને ભારત આવશે તો વિઝા સ્ટેમ્પ ન હોવાના કારણે અને નોકરી જતી રહેવાના લીધે તે બહુ લાંબા સમય સુધી અમેરિકાની બહાર જ ફસાઈ જશે અને ક્યારેય પાછો આવી શકશે નહીં, જેથી તેનો આખો હસતો રમતો પરિવારનો માળો રસ્તા પર વિખેરાઈ જશે. આ ભયાનક કાનૂની ડર વચ્ચે તે યુવકે ઇન્ટરનેટ પર અન્ય NRI ભાઈઓ પાસે ઇમરજન્સી માર્ગદર્શન અને સલાહ માંગી છે કે આવા સંજોગોમાં તેણે ભારત જવું જોઈએ કે નહીં અને અમેરિકા પાછા આવવા માટે
તેની પાસે કયા કાનૂની રસ્તાઓ હોઈ શકે. આ હૃદયદ્રાવક પોસ્ટ વાયરલ થતા જ ઇન્ટરનેટ પર હજારો ભારતીયોએ પોતાની પ્રચંડ સંવેદનાઓ અને લાગણીઓ વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયાના યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. એક ભાવનાત્મક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે દુનિયાની કોઈ નોકરી, વિઝા કે મોટો હોદ્દો તમારા વહાલા પિતાના અંતિમ દર્શનની કિંમત બરાબર ન હોઈ શકે. પિતા દુનિયામાં એક જ વાર મળે છે અને તે અવેજી વગરના છે, જેથી તમારે તાત્કાલિક ભારત જવું જ જોઈએ. જ્યારે અન્ય એક ભારતીય યુઝરે પોતાનો 8 વર્ષ જૂનો અસલી કિસ્સો શેર કરતા લખ્યું, મેં પણ 8 વર્ષ પહેલા મારા વહાલા પિતા ગુમાવ્યા હતા. ત્યારે મારી વિઝા સ્થિતિ પણ આવી જ સાવ અધરતાલ હતી, પરંતુ મેં પણ એક સેકન્ડનો વિચાર કર્યા વગર સીધી ભારતની ફ્લાઇટ બુક કરાવી, કારણ કે પિતાના કારણે જ આજે હું અમેરિકા બેઠો છું, જેથી વિઝાનું જોખમ મારા માટે ગૌણ હતું. જો તમે નહીં જાઓ તો જિંદગીભર આ પસ્તાવો તમને અંદરથી કોતરીને ખાઈ જશે. બીજી તરફ કોવિડના સમયનો ભયાનક અનુભવ શેર કરતા એક ઇન્સ્ટાગ્રામ યુઝરે જણાવ્યું છે કે કોરોનાના ટ્રાવેલ બેન લોકડાઉનના કારણે હું અને મારો ભાઈ અમેરિકાથી ભારત પિતાના અવસાન પર જઈ શક્યા નહોતા, જેનો અસહ્ય અફસોસ અને દુઃખ આજે પણ અમને રોજ રાત્રે ભર ઊંઘમાંથી જગાડી દે છે. જેથી તમે દોસ્ત આ ભૂલ ન કરતા. જોકે આ આખી લાગણીશીલ ચર્ચાની વચ્ચે કેટલાક લોકોએ તદ્દન પ્રેક્ટિકલ અને વ્યાવસાયિક પર્સપેક્ટિવ આપતા અલગ અભિપ્રાય પણ આપ્યો હતો. જો પિતાનું અવસાન ઓલરેડી થઈ ચૂક્યું છે તો હવે તમારે લાગણીમાં વહી જવાને બદલે તમારા જીવતા પત્ની અને બાળકના ભવિષ્યનો વિચાર કરવો જોઈએ, કારણ કે પિતાને મળવાનો સાચો સમય તેઓ જીવતા હતા તે જ હતો અને હવે તે સમય કાયમ માટે જતો રહ્યો છે, જેથી અમેરિકાનું સ્ટેટસ બગાડવું મૂર્ખામી ગણાશે. આ કિસ્સો સાબિત કરે છે કે ટ્રમ્પ સરકારના કડક વિઝા નિયમોના કારણે આજે 7 સમંદર પાર વસતા ભારતીયો પોતાના પરિવારના મોતના સમયે પણ કેવી લાચાર અનુભવી રહ્યા છે અને આંસુ વહાવવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો નથી. દોસ્તો, આ યુવકને તમે શું સલાહ આપવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. દોસ્તો, આવા આપણા ઘણા લોકો છે જેઓ આવી જ મુશ્કેલી અનુભવે છે, તેમને આ વિડીયો શેર કરજો કે જીવતે જીવ માતા પિતાને મળી લે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીય પ્રોફેશનલ્સ અને H-1B વિઝા પર કામ કરતા કર્મચારીઓની આંખો ઉઘાડી નાખે અને ચિંતા વધારે તેવા એક અત્યંત ચોંકાવનારા અને હાઈ પ્રોફાઇલ કાનૂની કેસના સત્તાવાર સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારના શાસનકાળની વચ્ચે વિદેશમાં વસતા વિદેશી કામદારોના આર્થિક અને કાનૂની શોષણ પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. અમેરિકાની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ટેક્સાસની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એક ભારતીય H-1B કર્મચારી દ્વારા ટેક્સાસ સ્થિત એક મોટી સ્ટાફિંગ કંપની અને તેના ભારતીય મૂળના CEO વિરુદ્ધ વેતન ચોરી, માનસિક ટોર્ચર અને ઇમિગ્રેશનની ધમકીઓ આપીને જબરદસ્તીથી કાળા પૈસા પડાવવાનો બહુ જ ગંભીર ફેડરલ લોસૂટ એટલે કે કાનૂની દાવો દાખલ કરવામાં આવ્યો છે. અદાલતના સત્તાવાર કાગળો અને કમ્પ્લેન્ટ અનુસાર આ કાનૂની કેસનું નામ મિસાલા વિરુદ્ધ પ્રોગ્રેસ સોલ્યુશન્સ ઇન્ક વગેરે છે, જે એક કેસ નવેમ્બર 2025માં સત્તાવાર ફાઇલ કરાયો હતો અને હાલમાં તે કોર્ટમાં પેન્ડિંગ છે. અને આ કેસની મુખ્ય જ્યુરી ટ્રાયલ એટલે કે અદાલતી સુનાવણી આગામી નવેમ્બર 2026માં થવાની સત્તાવાર જાહેરાત થઈ છે. આ ગંભીર કેસના મુખ્ય પીડિત ભારતીય યુવકનું નામ ઋષિકેશ રાજ મિસાલા છે, જે શરૂઆતમાં એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે હજારો ડોલરની ફી ભરીને અમેરિકા ભણવા આવ્યો હતો અને ત્યાંથી માસ્ટર્સની ઉચ્ચ ડિગ્રી પૂરી કર્યા બાદ તેણે પ્રોગ્રેસ સોલ્યુશન્સ નામની આઈટી સ્ટાફિંગ કંપની દ્વારા પોતાના સત્તાવાર H-1B વિઝા મેળવ્યા હતા. પરંતુ સત્તાવાર ફરિયાદના આક્ષેપો મુજબ ઓક્ટોબર 2024માં જ્યારે તેનો આ H-1B વિઝા પર સત્તાવાર રોજગાર શરૂ થયો ત્યારે કંપનીના માલિકોએ તેને
કોઈ પ્રોજેક્ટ કે કામ આપવાના બદલે સાવ ઓન ધ બેન્ચ એટલે કે વગર કામ અને વગર પગારે બેસાડી દીધો હતો. કાયદા અનુસાર બેન્ચ પર બેઠેલા કર્મચારીને પણ કંપનીએ ફરજિયાત પૂરો પગાર ચૂકવવો પડે છે. પરંતુ આ કંપનીના ભારતીય મૂળના સીઈઓ સાઈ જીતેન્દ્ર કલાગ્રાએ ઋષિકેશને પગાર આપવાનો સાફ ઇનકાર કરી દીધો અને ઉલટાનું તેનું વિઝા સ્ટેટસ અમેરિકામાં લીગલ રાખવાના બહાને તેની પાસેથી ગેરકાયદેસર રીતે મોટા રોકડા કાળા કેશ પેમેન્ટની પ્રચંડ માંગણીઓ શરૂ કરી દીધી હતી. આ આખા મેગા સ્કેમનું અસલી ભયાનક સસ્પેન્સ એ છે કે કંપનીના ઉચ્ચ અધિકારીઓએ ઋષિકેશ રાજ મિસાલાનું અમેરિકામાં રહેવાનું લીગલ સ્ટેટસ કાયમ માટે બરબાદ કરવાની નીચ ગર્ભિત ધમકીઓ આપી હતી. આ કંપનીએ ઋષિકેશના સત્તાવાર પેરોલ રેકોર્ડ્સ, સેલેરી સ્લિપ્સ અને અન્ય મહત્વના રોજગાર દસ્તાવેજો દબાવી રાખ્યા હતા. જે કાગળો કોઈ પણ H-1B કર્મચારીને પોતાનું વિઝા સ્ટેટસ અમેરિકામાં જાળવી રાખવા, અન્ય કંપનીમાં વિઝા ટ્રાન્સફર કરવા કે પોતાના વિઝા એક્સટેન્ડ કરવા માટે અતિશય અનિવાર્ય અને જરૂરી હોય છે. ઋષિકેશ મિસાલાએ કોર્ટ સમક્ષ રડતા કહ્યું કે જો હું આ સરકારી કાગળો ગુમાવી બેસું તો મારે ઓન ધ સ્પોટ અમેરિકા છોડીને ભારત ભેગા થવું પડે તેમ હતું, જેથી મેં પ્રચંડ માનસિક પ્રેશર એટલે કે દબાણ હેઠળ આવીને ગમે તેમ કરીને માલિકોને રોકડા કેશ પૈસા આપવા પડ્યા હતા. આ કેસમાં ઋષિકેશ વતી લડી રહેલી પ્રખ્યાત અમેરિકન લો ફર્મ બાનિયાસ લોના વકીલોએ કોર્ટમાં પ્રચંડ કાનૂની દલીલો કરતા સાબિત કર્યું છે કે કંપની અને તેના સીઈઓનું આ કૃત્ય અમેરિકાના ફેડરલ અને સ્ટેટ કાયદા અનુસાર સદંતર ફોર્સ્ડ લેબર એટલે કે બંધુઆ મજૂરી, લેબર ટ્રાફિકિંગ એટલે કે મજૂરોની ગેરકાયદેસર હેરાફેરી અને ડોક્યુમેન્ટ સર્વિટ્યુડ એટલે કે કાગળો દબાવીને ગુલામ બનાવવાનો બહુ મોટો અને સજાપાત્ર ગુનો છે. આ ફરિયાદ હેઠળ બચાવ પક્ષ પાસે અટકેલા તમામ વેતનની મોટી રકમ, દબાણથી પડાવેલા કાળા પૈસા અને પીડિતને થયેલા આર્થિક માનસિક નુકસાન પેટે કરોડો રૂપિયાના જંગી વળતરની સત્તાવાર માંગણી કરાઈ છે. આ કેસ જો કે ગયા વર્ષે નોંધાયો હતો, પરંતુ ચાલુ જૂન 2026ના મહિનામાં જ્યારે અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ દ્વારા આ આખા કૌભાંડનો ભાંડો જાહેરમાં લાઈવ ફોડવામાં આવ્યો ત્યારે આખા અમેરિકાની દેશી કોમ્યુનિટીમાં ભારે હોબાળો મચી ગયો છે. ઇમિગ્રેશન એડવોકેટ્સ અને સામાજિક સંગઠનોનું કહેવું છે કે આ કેસ એ લાંબા સમયની કડવી વાસ્તવિકતાને છતી કરે છે કે અમેરિકામાં ટેમ્પરરી વર્ક વિઝા પર રહેતા વિદેશી કામદારો કેટલા લાચાર હોય છે, કારણ કે તેમનું કાનૂની સ્ટેટસ સીધું તેમના માલિક કે સ્પોન્સર સાથે જ ટકેલું હોય છે અને જો માલિક ધારે તો કર્મચારીનું આખું જીવન રાતોરાત બરબાદ કરી શકે છે. જો કે પ્રોગ્રેસ સોલ્યુશન્સ અને સીઈઓ કલાગ્રાએ કોર્ટમાં આ તમામ આક્ષેપોને સદંતર ખોટા ગણાવીને પોતાની કોઈ પણ જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હવે જો નવેમ્બર 2026ની ટ્રાયલમાં આ ભારતીય દીકરાના આક્ષેપો 100% સાચા સાબિત થશે તો અમેરિકામાં H-1B વિઝા કલ્ચર હેઠળ ચાલતી આવી અસંખ્ય બોગસ કન્સલ્ટિંગ કંપનીઓને કાયમ માટે તાળા લાગી જશે અને માલિકોને સીધી જેલની હવા ખાવી પડશે. દોસ્તો, કેટલાય ભારતીયોને આપણા જ ભારતીયો શોષણનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે દોસ્તો, તમામ ભારતીયોને, તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો જેઓ શોષણનો હજુ પણ ભોગ બની રહ્યા છે. તેમને કોઈ હક નથી કે કોઈ તેમનું શોષણ કરે. દોસ્તો, તેઓ બહાર આવી શકે છે, દાવો માંડી શકે છે અને $1 હિસાબ પણ લઈ શકે છે. દોસ્તો, આ વિડીયો એમને ખાસ મોકલજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.